નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલમાં લિસનિંગ સ્કિલમાં યસ વી કેન પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. લિસન ટુ ધ સ્ટોરી. યસ વી કેન. વીના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીના અને શાલુ સારી બહેનપણીઓ છે. There is a sports rally in their school next month. આવતા મહિને તેમની શાળામાં રમતોત્સવ છે. They are excited to take part in it. તેમાં ભાગ લેવા માટે તેઓ ઉત્તેજિત છે. Veena is a good badminton player while Shalu is good at racing. વીના એક સારી બેડમિન્ટન ખેલાડી છે અને શાલુ દોડની હરીફાઈમાં સારી છે. શાલુ is a bit upset because she has a leg injury. શાલુ થોડી ઉદાસ છે કારણ કે તેના પગમાં ઈજા થઈ છે. She is not sure about taking part in the race. દોડની હરીફાઈમાં તેને ભાગ લેવા વિશે ખાતરી થતી નથી. વીના સેડ, વાય આર યુ અપસેટ? વીણા પૂછે છે કે તું કેમ ઉદાસ છે? શાલુ સેડ, વીના, આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી. શાલુ જણાવે છે, વીણા, મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. પણ હું તેમ કરી શકીશ કે નહીં તેની મને ખાતરી નથી. લુક એટ માય લેગ. મારો પગ તો જો. ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. વોટ શેલ આઈ ડુ? તેને ઈજા થઈ છે, હું શું કરું? વીના સેડ, ડિયર ફ્રેન્ડ, ડોન્ટ બી અપસેટ. વીણાએ કહ્યું કે પ્રિય મિત્ર, ઉદાસ ન થા. હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, ધ ફેમસ માઉન્ટેનિયર? તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? શાલુ સેડ, નો આઈ હેવન્ટ. હુ ઇઝ શી? ના, મેં નથી સાંભળ્યું. તે કોણ છે? વીના સેડ, શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વીણાએ જણાવ્યું કે તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ. કેટલાક લૂંટારુઓએ તેને ચાલતી ગાડીમાંથી બહાર ધકેલી દીધી હતી. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ ધેટ વન ઓફ હર લેગ વોઝ કટ ઓફ. તેને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેનો એક પગ કાપી નાખવામાં આવ્યો. શાલુ સેડ, ઓ માય ગોડ, ધેટ્સ ટેરિબલ. શાલુએ કહ્યું કે હે ભગવાન, કેટલું ભયંકર. વીના સેડ, ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ. સાચી વાત છે અને તેમ છતાં શી ક્લાઇમ્બ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ. તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને સૌને ગૌરવાન્વિત કર્યા. શાલુ સેડ, વન્ડરફુલ, ધેટ્સ ધ સ્પિરિટ. શાલુએ કહ્યું કે અદ્ભુત, આને કહેવાય ખરી હિંમત. વીના સેડ, નોટ ઓનલી શી બટ ભરતકુમાર, અ પેરા સ્વિમર, સુધાચંદ્રન, અ ભરતનાટ્યમ dancer, also became famous in their fields in spite of their disabilities. વીનાએ કહ્યું કે માત્ર તે જ નહીં, પણ ભરતકુમાર જે દિવ્યાંગ તરવૈયો, સુધાચંદ્રન જે ભરતનાટ્યમની નૃત્યાંગના, તેમની વિકલાંગતાઓ છતાં તેમના ક્ષેત્રોમાં પ્રસિદ્ધ થયા. શાલુ સેડ, they are really very courageous and confident people. શાલુએ કહ્યું કે તેઓ ખરેખર ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસવાળા લોકો છે. વીના સેડ, યસ, they inspire us. વીનાએ કહ્યું
કે હા તેઓ આપણને પ્રેરણા આપે છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ્સ. આઈ નો યુ કેન ડુ ઇટ. વીણા કહે છે કે તું પણ રમતગમતમાં સારી છે. હું જાણું છું કે તું કરી શકીશ. શાલુ સેડ, યુ આર રાઇટ. નાઉ આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ. હવે શાલુએ કહ્યું કે તારી વાત સાચી છે. હવે હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. વીણા સેડ, ધેટ્સ લાઇક માય ગુડ ફ્રેન્ડ. વીણા કહે છે કે આ છે મારી ખરી મિત્ર. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. વી શુડ હેવ ફેથ ઇન અવરસેલ્વ્સ. વીણા કહે છે કે આપણા સૌમાં કંઈક વિશેષ ગુણ હોય છે. આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. શાલુ સેડ, ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ. શાલુ કહે છે કે ચોક્કસ હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. Veena said, that's why our coach always say I can, never say I can't. વીણા કહે છે કે તેથી જ આપણા કોચ હંમેશા કહે છે કે હંમેશા કહો કે હું કરી શકીશ, હું નહીં કરી શકું તેવું કદી ન કહો. Choose the most appropriate options. Who was injured? તો અહીં જવાબ આવશે શાલુ, ઓપ્શન બી. 2. Who became a famous mountaineer? અરુણિમા સિન્હા, ઓપ્શન સી. 3. What can make us successful? Courage and confident, option A. 4. If you get less marks in the exam, what will you do? તો અહીં આવશે ઓપ્શન સી, I will work hard. Listen to your teacher and repeat. Why are you upset? What will I do? Who is she? That's terrible. Oh my God. Definitely. વિદ્યાર્થી મિત્રો, અહીં યસ વી કેન પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.